આપનું સ્વાગત છે। કન્યાકુમારીથી કાશ્મીર એક વ્હીલવાળી સાયકલ પર આજના યુવાનો માટે સે નો ટુ ડ્રગ્સના સંદેશ સાથે નીકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચના મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। હિંમતે મર્દા તો મદદે ખુદા એ ઉક્તિને બે સાયકલિસ્ટોએ 3700 કિલોમીટરનું અંતર કાપી ભરૂચ આવી પહોંચેલા સાયકલિસ્ટ સાનિદ દિગ્વિજય અને હાશમીએ સાર્થક કરી બતાવી છે। કન્યાકુમારીથી એક વ્હીલવાળી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૂરના સાયકલિસ્ટ સાનિદ દિગ્વિજય તથા હાશમી ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને તેમની આ અનોખી એક વ્હીલવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરી યુવાનોમાં સે નો ટુ ડ્રગ્સનો સંદેશ આપશે। કેરાલા કન્નૂરના સાયકલિસ્ટ સાનિદ દિગ્વિજય છેલ્લા 9 વર્ષથી એક વ્હીલવાળી સાયકલ પર અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યા છે। આ ઔપચારિક મુલાકાત દરમિયાન સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે બંને સાયકલિસ્ટને તેમની આ અનોખી સાયકલ યાત્રા દ્વારા દેશના યુવા વર્ગમાં સે નો ટુ ડ્રગ્સનો એક સારો સંદેશ ફેલાવવાના પ્રયાસમાં સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર આરિફ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે ભરૂચમાં હું તમને એકદમ અનોખા સાયકલિસ્ટ આવી ચૂક્યા છે જે ફક્ત એક વ્હીલથી સાયકલ ચલાવી રહ્યા છે। એમને મળાવું છું સનીત એન્ડ હશમીદ। સનીત અને હશમીદ બંને સાયકલ લઈને કન્યાકુમારીથી આવી પહોંચ્યા છે ભરૂચ અને જઈ રહ્યા છે કાશ્મીર। અને એ લોકોનો આજનો સાયકલિંગનો મેઇન મોટો છે સે નો ટુ ડ્રગ્સ। આ લોકો બંને અત્યાર સુધીમાં લગભગ 3700 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આખું ભારત ફરી અને મેઇન એક જ વ્હીલથી સાયકલ ચલાવી રહ્યા છે જેથી એ લોકો મેઇન જે યુથ છે એમને મોટિવેટ કરી શકે કે સે નો ટુ ડ્રગ્સ અને તમારાથી થાય એટલી મહેનત કરો અને લાઈફમાં આગળ વધો। એના માટે એ લોકો આ રીતે એક વ્હીલ પર સાયકલ લઈને નીકળ્યા છે। તો આજે એમનું ભરૂચમાં હું વેલકમ કરું છું। મોસ્ટ વેલકમ બોથ ઓફ યુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।